નમસ્કાર. શબ્દોને બદલો, તમારું જીવન બદલાઈ જશે. હાજી, આપણે દિવસ દરમિયાન કે આપણે આપણી લાઈફમાં જે કંઈ પણ બોલીએ છીએ, વાતો કરીએ છીએ, લોકો જોડે ઇન્ટરેક્ટ કરીએ છીએ, તો એમાં આપણે જે પણ શબ્દો યુઝ કરીએ છીએ એ ક્યાં તો અત્યારે આપણી રિયાલિટી હોય છે અથવા તો એ રિયાલિટીમાં કન્વર્ટ થવાની તૈયારી છે. કારણ કે આપણે જે બોલીએ છીએ એ આપણી અંદરથી આવતું હોય છે. તો તમારી અંદર જે છે એ તમારી બહાર આવશે અને તમે જે શબ્દો દ્વારા બોલશો એ આજુબાજુની તમારી સિચ્યુએશન ક્રિએટ કરશે. તો આજથી તમારા શબ્દો પર ધ્યાન રાખો. દેખો, તમે જે પણ શબ્દો બોલી રહ્યા છો એ તમારું ફ્યુચર ડિસાઈડ કરશે, એ તમારી રિયાલિટી બનવાની છે. તો ધ્યાન રાખો કે તમે તમારું ફ્યુચર કેવું ક્રિએટ કરવા માંગો છો, હાઉ યુ વોન્ટ ટુ બી. તો હંમેશા મનમાં કોઈ શબ્દ આવે, કોઈ સેન્ટેન્સ આવે તો પહેલાં એના પર ધ્યાન આપો કે શું આ હું જે બોલી રહ્યો છું કે બોલી રહી છું, મારે એ વસ્તુ જોઈએ છે, મારે એ વ્યક્તિ બનવું છે. મતલબ એ તમારી કેરિયર રિલેટેડ હોય કે રિલેશનશિપ રિલેટેડ હોય કે મની રિલેટેડ હોય. મનમાં એકવાર મંથન કરો કે હું જે બોલી રહી છું એ વસ્તુ મને જોઈએ છે. અગર હા તો એ બોલો, અગર ના તો એને ઇગ્નોર કરો. તમે જે બોલી રહ્યા છો એ વ્યક્તિ તમારે બનવું છે તો એ બોલો તમારા માટે. મારી જોડે તો કંઈ સારું થતું જ નથી, હું તો કેટલી પણ મહેનત કરું પણ મને ફળ નથી મળતું. તો તમારે એકચ્યુઅલી મહેનતનું ફળ જોઈએ છે. તો મહેનત કરું પણ ફળ નથી મળતું એ સેન્ટેન્સને હટાવી દો અને એને રિપ્લેસ કરો કે હું જે પણ મહેનત કરું છું એનું મને ફળ મળે જ છે અને સારું મળે છે. રિપ્લેસ વિથ ધેટ. અત્યાર સુધી તમે નેગેટિવ વર્ડ્સ યુઝ કર્યા તો એનું પરિણામ જોઈ લીધું છે. તો હવે એને પોઝિટિવમાં કન્વર્ટ કરીને જુઓ. એનાથી તમારી લાઈફમાં નાના નાના ચેન્જીસ, નાના નાના શબ્દોમાં ફેર કરવાથી તમારી લાઈફમાં નાના નાના ચેન્જીસ થવાના શરૂ થશે અને એ નાના નાના ચેન્જીસ જ આપણી રિયાલિટી થઈ અને લાઈફમાં મોટો ચેન્જ લાવતા હોય છે. કારણ કે જે બી આપણે બોલી રહ્યા છીએ એ આપણી રિયાલિટીમાં કન્વર્ટ થવાનું છે. તો આ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવાની છે કે શબ્દો ઉચ્ચારતા પહેલાં કોન્શિયસ રહો. અત્યાર સુધી જે બોલ્યા ઓકે, અત્યાર સુધી નથી ખબર તો જે પણ બોલ્યા ફાઇન, પણ હવે આજથી આ વસ્તુ જાણ્યા પછી કે આપણા શબ્દોમાં પણ પાવર છે. કારણ કે આપણે શબ્દ જે બોલી રહ્યા છીએ ક્યાંથી આવી રહ્યું છે, આપણા અંદરથી. કે તમને બોલવાની ઈચ્છા થઈ એટલા માટે તમે બોલી રહ્યા છો. ઇટ મીન્સ કે તમે જે બોલી રહ્યા છો એ તમે ઈચ્છી રહ્યા છો. તો હવે તમને જ્યારે ક્લેરિટી આવી રહી છે કે તમારા થોટ્સ જ તમારા વર્ડ્સ કન્વર્ટ થાય છે અને તમારા વર્ડ્સ તમારી આજુબાજુની સરાઉન્ડિંગ સિચ્યુએશન બનાવી રહ્યું છે. તો હવે આજથી સજાગ થઈ જાઓ કે તમે જે પણ બોલો એ સારું બોલો, પોતાના માટે ક્યાં તો બીજાના માટે પણ. કારણ કે તમે જે બોલશો એ જ વસ્તુ રિયાલિટીમાં કન્વર્ટ થવાની છે. ક્યાં તો અત્યારે તમારી રિયાલિટી છે. તો અગર તમને સક્સેસ જોઈએ છે, મની જોઈએ છે, સારા રિલેશનશિપ જોઈએ છે, તો હંમેશા એ બધા માટે સારું સારું બોલો. ખરાબ વસ્તુ મનમાં આવે, કોઈ ખરાબ શબ્દ આવે તો એને બહાર નહીં લાવો. મનમાં એને ત્યાં જ સ્ટોપ કરી દો તો એ બીજી વાર આવશે પણ નહીં. એવું નથી કે ફર્સ્ટ ટાઈમમાં જ ઇટ વિલ સ્ટાર્ટ અફેક્ટિંગ, બટ ધીરે ધીરે તમને એક વિચાર આવ્યો નેગેટિવ વર્ડનો, પણ તમે એને ત્યાં જ કંટ્રોલ કરી દીધો તો તમારી જોડે 4-5 વાર થશે, 6ઠ્ઠી વાર તમને આપોઆપ એના માટે પોઝિટિવ વર્ડ જ આવશે. તો હંમેશા આ વસ્તુ ધ્યાન રાખો. થોડું તમારી અંદર ચેક કરો કે તમારા વર્ડિંગ્સ દિવસ દરમિયાન તમે શું બોલી રહ્યા છો અને અગર એમાં નેગેટિવિટી વધારે છે તો એને પોઝિટિવિટીથી રિપ્લેસ કરો. કારણ કે આપણા શબ્દો આપણી લાઈફ બનાવે છે, આપણા શબ્દો આપણી રિયાલિટી બનાવે છે. કેમ કે શબ્દો વિચાર થ્રુ આવે છે અને આપણા વિચારો જ રિયાલિટીમાં કન્વર્ટ થતા હોય છે. અને જ્યારે એમાં શબ્દોની એનર્જી બી એડ થાય તો એ વધારે ઇફેક્ટિવલી કામ કરતું હોય છે. તો હંમેશા શબ્દો ઉચ્ચારતા પહેલાં બહુ જ ધ્યાન રાખો. પોતાની અંદર એક ચેક કરો. વગર વિચાર્યું નહીં બોલવું. વિચારો, શાંતિથી વિચારો કે આ હું જે બોલી રહી છું એ મારા માટે કામનું છે. મારી લાઈફમાં એ પોઝિટિવિટી, સક્સેસ કે સારું વસ્તુ લાવશે તો જે બોલો. અધરવાઇઝ બિનજરૂરી શબ્દો
કોઈની સિમ્પથી મેળવવા માટે કે કોઈકને કંઈક કહેવા માટે નકારાત્મક શબ્દો કે જે શબ્દોથી પોતાનું કે બીજાનું અહિત થતું હોય એવા શબ્દોને ઉચ્ચારણ કરવાનું ઇગ્નોર કરો. એ વસ્તુને ત્યાં જ સ્ટોપ કરી દો. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.